એમના જેન્યુઇન નંબર માનીને એમનો જેન્યુઇન મેસેજ માનીને બેંક ખાતામાંથી પીજીવીસીએલ બેંક ખાતામાંથી જે બેંક એકાઉન્ટની ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવી હતી એ ખાતામાં 45 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું. આ ટ્રાન્ઝેક્શન થયા પછી 30 લાખ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરવા માટે ફરીથી મેસેજ આવેલો. તો ફરીથી મેસેજ આવ્યા પછી એમને શંકા ગઈ તો એમને પોતાના એમડી સાહેબ સાથે કન્ફર્મ કર્યો તો એમને ખ્યાલ આવ્યો કે એમની સાથે સાયબર ફ્રોડનો બનાવ બનેલ છે. તો એના પછી એમને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને જે એમની પાસે વિગતો હતી બેંક એકાઉન્ટ નંબર અને વોટ્સએપ નંબર એના આધારે જે બેંક એકાઉન્ટ ધારક અને વોટ્સએપ મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવે છે અને એ ગુનાની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં ચાલી રહી છે. વધારે પડતા વિશ્વાસના કારણે એમને આ પેમેન્ટ પ્રોસેસ કરી લીધું અને એમના ખાતામાં જમા કરાવી દીધા. ત્યાર પછી બપોરના 3:30ની આસપાસ ફરી એમને કોલ આવ્યો ને એમાં 30 લાખ રૂપિયાની ફરીથી એને ટ્રાન્સફર કરવાની વાત કરી. આવા સમયે તેઓ મારી પાસે ખરાઈ કરવા આવતા મેં એમને જાણ કરી કે આવી કોઈ પણ પ્રકારનો મોબાઈલ નંબર હું વાપરતો નથી, આ મારો મોબાઈલ નંબર નથી, આ પ્રકારનો મેસેજ મેં કરેલ નથી. એટલે ત્વરિત એમને ખ્યાલ આવતા મેં એમને સૂચના આપી કે તમે સાયબર સેલમાં જાઓ અને ઇમિડિયેટલી આ પેમેન્ટ સ્ટોપ કરાવો અને પાછી એમાઉન્ટ મેળવવાની કાર્યવાહી કરો. આ અનુસંધાને કિંતુભાઈ મલકાને સાયબર સેલમાં એની એફઆઈઆર દાખલ કરી છે અને પોલીસ વિભાગ દ્વારા આની વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.